કે આયરાણી હતી એને મરતા મરતા તમને કહું એનો ભાઈ મરી ગયો અને મરસ્યો ગાયો કે તમે વણાર અને અમે વણકર જેની નાતે નેડો નહીં હવે મને ગુણ રોવરાવે ગજ માર કે મને સાહેબ પૂછોમાં ઝોગડો હું હતો સાહેબ આ બધા કે દાનવીર અમારામાં ઇતિહાસ એલા કઈ બધા હાવ કઈ ઢળે નથી અમારામાં દાન દી એવા થતા આ બધા કે તમારા આમ નહીં કાય ઈ ઝોગડા જેથી છે ને એને આ દુહો તેથી મરસ્યો આયરાણીએ ગાયો તો સાહેબ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનું ગામ છે ત્યાં કણે ઈ આયરાણી બેન હતા ઈ એના ભાઈના ઘરે જાતી હતી એનો ભાઈ તરસાળ તડકો હતો તમને કહું વરો થયું તું માઠું ઈ માઠું વરો થયું તું એની બેન ત્યાં કણે જ આવતી હતી અને આયર ભારી ગયો મારી બેન આવે છે આયરાણીને કીધું કે મારી બેન આવે છે ને વર માઠું છે ભાઈ ઘડીક વાર કોઈ બોલતા નહીં નકર મારે છે ને ક્યાંક બીજે સડી જાય તો ક્યાંક મોરબી જવું છે ને નીકળી જાય બીજે કેમ કે વાતો કરવાનો ડિસ્ટર્બ થાય તમારો ઘેર ભૂલે ઈ તમને કહો આયરાણી જાતી હતી ને આયર ભારી ગયો મારી બેન આવે છે જાતા હતા હવે એને ઘરનાને કીધું મારી બેનને તું જવાબ દે દીજે ને કંઈક 5 રૂપિયા હાટું આવતી છે મારે જવાબ દેવો એની કરતા તું કહી દે તમારા ભાઈ બારી ગામ ગયા છે ઈ આયરાણીને આ ડેલીએથી દાખલ થવાનું વાહી ડેલીએથી આયરને નીકળી જવું એની બેન ભાળી ગઈ પૂછ્યું ભાભી મારા ભાઈ કે તમારા ભાઈ તો બેન બહાર ગામ ગયા છે કે કેદી આવશે કે એને તો હજી 4-5 દી અઠવાડિયાની વાર લાગશે ઈ તમને કહો એની બેનને ખબર પડી ગઈ કે મારો ભાઈ મારાથી મોઢું હંગરી ગયો ને આયરાણી રોતી રોતી એની ડેલીએ પાછી મળી ગઈ એની ભાભીએ કીધું કે બેન પાણી તો પીતા જાવ ના ભાભી હવે મારે પાણી નથી પીવું મને દુઃખ લાગ્યું હું પી જાઉં છું ઈ રોતી રોતી હાલી જતી હતી અને ઝોગડાના બરોબર તમને કહો ઘર પાસે બાજરાનું ગાડું ઠલવાતું હતું ત્યાંથી આયરાણી રોતી રોતી નીકળી ઝોગડાએ પૂછ્યું કે બેન શું થયું કોઈ ગુજરી ગયું કાંઈ તકલીફ કેમ બેન રહો છો તમે કે બેન મારા ભાઈ જરીક મોઢું હંગરી ગયું ને એટલે મને થોડુંક ઓછું લાગ્યું છે એટલે હું જાઉં છું ભાઈ મને કાંઈ વાંધો નથી મારો ભાઈ મારાથી મોઢું હંગરી ગયો કે કાંઈક 5 રૂપિયા દેવા મણ બાજરો દેવો પડે એમ છે ને એટલે મારો ભાઈ મારાથી મોઢું હંગરી ગયું ને એટલે મને રોવું આવ્યું બાકી કાંઈ વાંધો નથી કે બેન એમાં શું થઈ ગયું તારો ભાઈ ભલે ને મોઢું હંગરી ગયો પણ હું આજ તારો ભાઈ જ છું ને છોકરાને કીધું બેટા તારી ફોઈને બાજરાનું ગાડું ઠલાઈ આવો અને આય પાછો જા ઈ એની ફોઈને બાજરાના ગાડામાં બેહાડીને ઈ વેલડું લઈને જ્યારે ફોઈને ત્યાં મૂકવા જાય અને આ ઝોગડો બે જણા વાતો કરતા હતા કે હજી આપણો દીકરો આવ્યો નહીં આ બે જણા વાતો કરતા હતા કે આપણો છોકરો હાલીને આવતો છે કેમ કે મારો દીકરો સાહેબ બેઠો જો બાપ તણે જો સિલે સાલે નહીં તો જનની હું જણે મને વહમું લાગે વેરડા એ મારો દીકરો ઈ ભાઈ વાત સાંભળી લે કે મારો દીકરો કા ગાડું ડાડા દઈને આવતો હોય છે ઈ રાય ઉલાળતો આવ્યો એને કીધું કે બેટા ગાડું ડાડા કે બાપુ મેં ફૂઈને પછી તમે બાજરાનું ગાડું તમે દીધું ને તો મેં મારી ફૂઈને ગાડું ડાડા મેં દાનમાં દઈ દીધા વાહ બેટા વાહ જા જે કર્યું બરાબર છે જા આયર મરી ગયો અને વાણદ જઈને મેલો દીધો બેન તારો ભાઈ આયર મરી ગયો છે અને હાંજનું ટાણું હતું ગાવું ભેહું દોતી હતી ઈ બધી આયરાણીઓ મંડી વાતો કરવા કે આ જોતો ખરા એનો હગો ભાઈ મરી ગયો ને આવડી આયરાણી હજી મોં વાળતી નથી ઈ દૂધ દોઈ લીધા બધું કામ પતી ગયું પછી મોં વાળ્યું ને બધી આડો પાડો ને આયરાણીઓ આવી પૂછ્યું બેન શું થયું મારો ભાઈ ગુજરી ગયો ઈ એની જે કાંઈ મોં વાળી લીધું ને બધું થોડાક દીના વાણા વાઈ ગયા ને અઠવાડિયું 15 દી થતા 6 મહિનાના વાણા વાઈ ગયા અને 6 મહિના પછી ઝોગડો ગુજરી ગયો ને વાણંદ જઈને મેલો દીધો ને આજે બરોબર ભેવું દોવાનું ટાણું હતું અને જઈને કીધું કે બેન કે તારો ભાઈ જોગો ગુજરી ગયો છે ઈ હાથમાં બોકણું હતું ને ભેવું દોતી હતી ને બોગણાનો ઘા કરી દીધી ને મડે માથા પસાડવા એટલે આયરાણીએ આવીને કીધું કે જોતો ખરા એનો હગો ભાઈ મરી ગયો ને ત્યારે 1 કલાક મોં વાળ્યું નતું ને એક ઓલો મેઘવાળનો દીકરો ઝોગડો મરી ગયો આવડી આયરાણી માથા પસાડે તઈ આયરાણીએ મરસ્યો ગાયો કે તમે વણાર અને અમે વણકર જેની નાતે નેડો નહીં હવે મને ગુણ રોવરાવા ગજ માર કે મને જાત કુસોમાં ઝોગડો હું હતો ઈ વણાર નામના આહિરમાં આ આયરાણીએ વણાર નામના આહિર હતા અને આ વણકર હતા કે અમે વણાર ને તમે વણકર જેની નાતે નેડો નહીં હવે મને ગુણ રોવરાવા ગજ માર કે બાપુ જાત કુસોમાં ઝોગડો હું હતો સાહેબ એ આવા માણસોને ન્યાય કરે સાહેબ એટલે એને કીધું કે મીઠમ વાળા માનવી જેદી જગત છોડીને જાય એ ઓલા કાગા એની કાણી ઓલા ઘરોન કરી રોય કાગડા એ બાપુ કવિ કાગ બાપુ કે મીઠમ વાળા માનવી જેદી જગત છોડીને જાય ને તે ઘરે ઘરે માણા મોં વાળે અરે મારા બાપ એ ફલાણો ભાઈ ગઈ ગયો નકર કોઈ ઘરે ટપાલ ન લખ્યું મારા નામના મોં વાળજો આ આવ્યું હું આખ્યું કેટલું જીવો
પણ બાપા એને મોં વાળવા પડે કેમ કે આનું એટલે એને કીધું કે કંથા રણમે નવસીડો નદીઓ દાન દીન આ નગરમાં વિશો પણ જમનો કોણ કેવો ભમરાળો અહીંયા રહી છે